આ વખતે મોંમાગ્યો વરસાદ પડશે. અખાત્રીજના પરોઢિયા પવનને લઈને અંબાલાલની આગાહી. આ વખતે મોંમાગ્યો વરસાદ આવશે. અખાત્રીજે વહેલી સવારે કઈ તરફ ફૂંકાયો પવન. પવનની દિશાને લઈને અંબાલાલની આગાહી. ખેડૂતોને વરસાદ માટે નહીં કરવી પડે પ્રાર્થના. જરૂરિયાત સમયે મોંમાગ્યો વરસાદ પડતો રહેશે. ચોમાસું ટકાટક જશે. ખેડૂતોનું આ વર્ષ પણ સફળ જશે. અખાત્રીજના પરોઢિયા પવનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલના કહેવા પ્રમાણે અખાત્રીજનો પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ રહેશે. અખાત્રીજનો વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો. ખેતરો સુકાય નહીં એવો વરસાદ આવ્યા કરશે. બીજી તરફ જામનગરના જોડિયા પંથકની લીંબુડા ગામે ગામઠી પરંપરા મુજબ વરસાદની આગાહી કરવામાં આવી છે. લીંબુડામાં ખેતરે અખાત્રીજને વહેલી સવારે પરોઢિયે વડીલો દ્વારા ગામઠી પરંપરા અનુસાર અગ્નિ પ્રજ્વલિત કરી ધુમાડો કઈ દિશામાં જાય છે તે પવનની દિશાના આધારે વર્તારો નક્કી જાહેર કર્યો છે. 40 વર્ષથી વર્તારો કરતા ખેડૂતોએ કહ્યું કે આ વર્ષે પવન ઈશાન અને અત્રાદા ખૂણા તરફ જતો જોવા મળ્યો હતો, જેથી વરસાદી સિઝન સારી જશે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ મિશન સફાયો શરૂ રહ્યું. કોર્ટે આરોપી ફતેહ 5 મે સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો. અમદાવાદના મિની બાંગ્લાદેશ બનેલા ચંડોળા તળાવમાં સફાઈ અભિયાન ચાલુ છે. સતત બીજા દિવસે પણ ચંડોળા તળાવમાં રહેલા અતિક્રમણ પર તંત્ર દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે અમદાવાદના ચંડોળામાં દાણીલીમડા તરફના ભાગથી ડિમોલિશનની શરૂઆત કરી હતી. સતત બીજા દિવસે જેસીબી અને ડમ્પરો પોલીસ વાહનોનો ખડકલો જોવા મળ્યો. વહેલી સવારથી દબાણો દૂર કરવાની કામગીરી કરી. આ દરમિયાન કેટલાક લોકો જાતે જ મકાન ખાલી કરતા જોવા મળ્યા, તો કેટલાક લોકોએ હોબાળો મચાવ્યો. કામગીરી દરમિયાન પોલીસ અને કોર્પોરેશન વચ્ચે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચીને કામગીરીનો અહેવાલ મેળવ્યો. અહીં છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ, ચોરી, દેહ વેપાર સહિતના ધંધા કરતા લોકો અહીં રહેતા હતા. થોડા દિવસ અગાઉ બાંગ્લાદેશીઓ મળ્યા હતા, જેમાંથી મોટા ભાગને ડિપોર્ટ કરાશે. લલ્લાના અલગ અલગ જગ્યાઓ પર આવેલા 3 મકાનોમાં પોલીસે સર્ચ કર્યું.